હડો આપણે તમે બધા ઓળખો છો ને કોણ છે હા નાથુ બાપા નાથુજી અનારજી ઠાકોર એમના પ્રાકૃતિક ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ બરાબર આપણે બધા આટલા નજીક છીએ પણ કદાચ બહુ ઓછા છોકરાઓ આવ્યા છે જે અહીં સુધી આવ્યા હોય કેટલા આવ્યા છે બતાવો મને બધા અહીંયા આવ્યા છો સરસ અને આમાંથી અંદર કેટલા જેલા છે અંદર ઓકે અંદર શું ચાલે છે કેટલાને ખબર છે નહીં ખબર અચ્છા તો એ ખબર પાડવા માટે આપણે આવ્યા છો આજે તાલુકા કક્ષાની એક વિઝિટ અહીં થવાની છે આપણા ગયા પછી અને આજે નાથુજી આ બધું ડેકોરેટ કર્યું છે તો આપણી ઈચ્છા એવી છે કે આપણે પણ નાથુજીનો લાભ લઈએ એમનું જે ફાર્મ છે એનું નામ છે હરસિદ્ધ કૃપા પ્રાકૃતિક ફાર્મ હવે આમાં શું છે શું કઈ રીતે રેસીપી તૈયાર કરે છે એ આજે આપણે સમજવાનું છે આ આપણો શિક્ષણનો એક ભાગ છે આપણે ખાલી લટાર મારવા આવ્યા છીએ નહીં શીખવા માટે આવ્યા છીએ હા ચાલો ઓકે ગીતાભાઈ આ વર્મી કમ્પોસ્ટ બનાવીએ છીએ એટલે કઈ રીતે બનાવવાનું ઓમો ગાયનું ગોબર છે અને વનસ્પતિનું જે ખરાબ આપણે હુકાઈ ગયેલા કે જે પોદડાને હોય ને વેસ્ટેજ માત્ર વેસ્ટેજ કહેવાય એ વેસ્ટેજ બધું આની અંદર આપણે ભર્યું છે પછી 10 થી 15 દિવસ મને પાણી વેડી અને એનો જે ગેસ આવે ને એ નીકળી જાય પછી જ અળસિયા મુકાવરામાં નકર અળસિયા મરી જાય એટલે આપણે એની અંદર અળસિયા નાખેલા છે આ 10 બાય 4 નો બેડ છે બરાબર હવે આમાં અળસિયા બન્યા છે મોઢું બંધ રાખ હા આ અળસિયા છે એટલે આર્યું આ બધું કચરો ખાઈ જોઈએ બરાબર આ કચરો ખાઈ જાય એટલે એનું વર્મી કમ્પોસ્ટ બની જાય કમ્પોસ્ટ ખાતર બની જાય એક પ્રકારનું એટલે આપણે જે ઉકેડાનું ખાતર નાખીએ છીએ ને એનાથી 7 ગણું ફાયદાકારક આર્યું ખાતર બની જાય આ એવું કામ કરે આર્યું અળસિયું એનામાં એવા તત્વો છોડે ને ખાઈને એટલે એરી આપણને એમ કે નાઇટ્રોજન વધારે મળે પોટાશ વધારે મળે બધા આર્યો 10 પરણી અર્ક છે બાળકો આ 10 પરણી અર્ક આપણે બનાવવા માટે શું કરવું પડે કે પહેલાં તો આપણે 200 લીટર પાણી જવું પડે 200 લીટર પાણીમાં 2 કિલો ગોબર અને 2 કિલો 2 લીટર ગૌમૂત્ર આ એ રીતનું 10 પરણી અર્ક બનાવવો પડે પછી એમાં હળદર આવે આદુ આવે અને હિંગ આવે પહેલા દિવસે આ 3 વસ્તુઓ આવી 3 વસ્તુ પહેલા દિવસે આવી પછી બીજા દિવસે તમાકુ આવે લસણ આવે મરચાની ચટણી આવે ત્રીજા દિવસે બીજા દિવસે અને ચોથા દિવસે 10 વનસ્પતિના પત્તા આવી એમાં 10 પરણી અર્ક બનાવ્યો આર્યો 30 થી 40 દિવસે તૈયાર થાય પછી તમે ઓને 100 રૂપિયા 500 ગ્રામ થી 700 ગ્રામ એક પંપ પ્રતિ પંપે છોટી શકે 15 લીટરનો પંપ હોય ને એમાં 500 થી 700 ગ્રામ આપણે હારું નાખવાનું કોઈ બી જીવાત હોય એનો કંટ્રોલ હારી કરી શકે અને ગાળી અને કપડાથી મૂકી દો 100 મહિના સુધી એનો સંગ્રહ કરી શકાય 100 મહિના સુધી આપણે વાપરી શકીએ એ રીતનું આવે છે આ વર્મી કમ્પોસ્ટ બનાવ્યું છે એમાંથી જમણ થઈ અને વર્મી વોશ નીકળે એટલે આર્યું હવે છોડને ઉપર છંટકાવવા માટે બહુ ઉપયોગી છે આર્યું છે એટલે આર્યું આપણે અમારી ગાડી છે આર્યું પંપથી ઉપર છોટશે આ પાક વાયો છે ને એના ઉપર છંટકાવ કરવા માટે આર્યું વર્મી વોશ બહુ ઉત્તમ ઉપયોગી છે એની અંદર બધા તત્વો આવી જાય અને છોડની વૃદ્ધિ થાય અને લાઇટમાં આવી જાય એકદમ કોઈ બી આપણો પાક હોય ને એનો લાઇટમાં આવી જાય આ વર્મી વોશ કહેવાય રેડી